નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ફંડ મેનેજર ફંડ છોડે તો રોકાણકારે શું કરવું, સીઆઈઓ પોતાનું પદ છોડે તો રોકાણકારે શું કરવું જોઈએ, અને સાથે લઈશું દર્શકોના સવાલ પણ. તો પાછલા થોડા મહિનામાં કે એકાદ વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા ફંડ મેનેજર કે સીઆઈઓ ફંડ છોડી રહ્યા છે. આવામાં જે તે ફંડના રોકાણકારોએ શું સમજવું, પોતાના રોકાણનું શું કરવું અને શું સ્ટ્રેટેજી વાપરવી, શું ચેન્જીસ કરવા અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આજના મની મેનેજરમાં. અને જે ઓફ લેટ આપણે સિનારીઓ જોયા છે કે ઘણા બધા ફંડ મેનેજર્સમાં આપણે બદલાવ જોયો છે, સીઆઈઓ છોડીને ગયા છે, આઈધર ક્વિટ કર્યું છે. અને ત્યારે ઇન્વેસ્ટરમાં થોડો એક ચિંતા થઈ જતા પણ જોઈએ છે કે હવે અમારે શું કરવું. તો જ્યારે આવો સિનારીઓ આવે છે ત્યારે શું કરવું? શું ઇન્વેસ્ટરે એક ફંડ હાઉસ પર ટકી રહેવું જોઈએ, એ ફંડ પર આપણે એક આંખ રાખવી જોઈએ કે જે ચેન્જીસ થઈ રહ્યા છે, સીઆઈઓ કે શી જે પણ છોડીને જાય છે એ કેટલું મહત્ત્વ ધરાવતું હોય છે અ પર્ટિક્યુલર ફંડ હાઉસને મેનેજ કરવા માટે? કઈ રીતે આપણે જોવાનું રહેશે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર ઇન્વાઇટ કરવા માટે. હવે જ્યારે એક ફંડ મેનેજર જ્યારે એ એએમસી છોડીને જાય કે ફંડ છોડીને જાય, પહેલા તો બહુ શાર્પલી ઇન્વેસ્ટર્સે રિએક્ટ ના કરવું જોઈએ. આપણે કરન્ટલી બહુ જ ડાયનેમિક વર્લ્ડમાં રહી રહ્યા છીએ અને એટલા બધા ચેન્જીસ થઈ રહ્યા છે આપણા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ્સમાં. આપણે બીજું ના ભૂલવું જોઈએ કે ફંડ મેનેજર્સ પણ હ્યુમન્સ છે ઇન ધી એન્ડ ઓફ ધ ડે, બરાબર? એટલે એમને પણ હક છે કે they will also look for better opportunities in their professional lives from time to time. હવે આ સાચો તરીકો છે કે ખોટો મને ખબર નથી કે જ્યારે ફંડ એકદમ સરસ પરફોર્મ કરે, આપણે એક ફંડ મેનેજરને એક ઘોષિત સ્ટાર પરફોર્મર જેવી રીતના ઘોષિત કરી દેતા હોય છે. એટલે મારા હિસાબથી આજના ટાઈમમાં ધીસ મે નોટ બી ધ રાઈટ અપ્રોચ. કારણ કે આપણે જેવી રીતના ફંડ મેનેજરની પાછળ આપણે ભાગીએ, આપણે જે કમ્પાઉન્ડિંગનો જે પ્રોસેસ છે એ આપણે તોડી દેતા હોય છે. એમાં બાધા આવતી હોય છે અને આપણો જે ગોલ હોય કે જે ટાર્ગેટ હોય એ પ્રોસેસમાં પણ આપણે એટલે આપણે આમ કહીએ એક હિકઅપ આવતો હોય છે, રાઈટ? એટલે મારા ખ્યાલમાં ધ રાઈટ અપ્રોચ, જ્યારે પણ તમે એક પ્રોડક્ટ ચૂઝ કરો, તમે એએમસી લેવલથી ચૂઝ કરો ને પછી ફંડ મેનેજર લેવલ પર આવો. હવે મારા ખ્યાલમાં પહેલા તો ચૂઝ ધ રાઈટ એએમસી, દેટ ઇઝ નંબર 1. એએમસી નું શું ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી છે, કે એએમસી નું શું ફ્રેમવર્ક અને શું પ્રોસેસ છે, કે હાઉ વેલ કે જે એએમસી છે કે કેટલું સરસ રીતના એનું ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી અને ફ્રેમવર્ક મેન્ટેન કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે કેટલું સક્સેસફુલ છે ઇન ડિલિવરિંગ પરફોર્મન્સ, કે જે એ ફિલોસોફી અને ફ્રેમવર્કને જે મેન્ટેન કરી રહ્યા છે એના બેસિસ પર કેટલું સક્સેસફુલ છે એએમસી ઇન ડિલિવરિંગ પરફોર્મન્સ. પછી જોવું જોઈએ કે એની ઇન્વેસ્ટમેન્ટ કમિટી કઈ છે, કે એના ઇન્વેસ્ટમેન્ટ કમિટીમાં શું સ્ટ્રેન્થ શું છે, કે ઇન્વેસ્ટમેન્ટ કમિટીના મેમ્બર્સની શું નોલેજ શું છે, એક્સપિરિયન્સ શું છે, એ એએમસીના સીઈઓ, સીઆઈઓ કે જે એનાલિસ્ટ છે એ કોણ છે. અને ઓફકોર્સ લેટ્સ નોટ ફોરગેટ ધ ફંડ મેનેજર. આપણે એ આખું એક પેકેજ રીતના જ્યારે આપણે એક ફંડ ચૂઝ કરીએ, જો ફંડ મેનેજર એક ડ્રાઈવર છે ઇન ધી એન્ડ ઓફ ધ ડે ઓફ દેટ શિપ, દેર ઇઝ નો ડાઉટ ઇન ઇટ. પણ મારા ખ્યાલમાં કે જ્યારે તમે એક ફંડ ચૂઝ કરો, તે એક ઓવરઓલ આ બધા પેરામીટર્સને સાથે જોડીને એક ફંડ ચૂઝ કરવું જોઈએ. કારણ કે જ્યારે એ ફંડ મેનેજર છોડીને જાય, જો આ બધા પેરામીટર્સ ઇન્ટેક્ટ હોય, તો એ એએમસી એક સરસ બીજો ફંડ મેનેજર લાવશે જ. અને આ પ્રોસેસ એનો સરસ હશે ને, તો એનું જે ફંડનું જે પરફોર્મન્સ છે એ બહુ હેવીલી અફેક્ટ નહીં થાય. એબ્સોલ્યુટલી. તો એક એએમસી પર આપણે ધ્યાન રાખવું જોઈએ, એ લોકોની ફિલોસોફી શું છે એના આધાર પર આપણે નિવેશ કરવું જોઈએ, નોટ અ પર્ટિક્યુલર પર્સન પર. બિકોઝ ઓર્ગેનાઇઝેશન છે એ તો ચાલતું જ રહેશે ને એમાં જે કામ કરવાવાળા છે ઓફકોર્સ બદલાતા રહેશે બિકોઝ ઓફ ધ જોબ ઓપોર્ચ્યુનિટી સારી હોય. અને એ લોકોને બી જેમ રિષભે કહ્યું કે હક છે ટુ ટેપર ધ ડિફરન્ટ સિનારીઓઝ અને ડિફરન્ટ માર્કેટ્સ. પણ જ્યારે આપણે એક આવી રીતે સાંભળતા હોઈએ છીએ કે જ્યારે સીઆઈઓ ક્વિટ કરે છે અને ન્યૂ સીઆઈઓ આવે છે, ત્યારે
કયા એવા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? શું એક મેસિવ ચેન્જીસ આપણે જોઈએ છે? શું આપણા જે રિટર્ન્સ મળતા હશે શું એમાં મેસિવ એક ચેન્જ આવી જતો હોય છે જસ્ટ બિકોઝ કે એક સીઆઈઓ ચેન્જ કર્યું છે? કારણ કે જે ફંડ હાઉસની ફિલોસોફી છે એ તો કાયમ જ રહે છે ને એ બધાએ જ ફોલો કરવાની રહેતી હોય છે. તો કઈ રીતે કયા એવા પોઈન્ટ્સ આપણે નજર રાખવા જોઈએ જ્યારે આવો એક બદલાવ થતો હોય છે ત્યારે એઝ અ ઇન્વેસ્ટર? જ્યારે એક સીઆઈઓ ક્વિટ કરે, હવે એ જગ્યા એએમસીમાં ખાલી બહુ વાર સુધી રહેવાની છે જ નહીં. એ કોઈક ને કોઈક તો એ સ્પેસ પર ઓક્યુપાય કરશે સુનર લેટર, બરાબર? હવે ફંડ મેનેજર મેં પહેલા જે કહ્યું કે જે ડ્રાઈવર ઓફ ધ શિપ છે, હું કહીશ કે સીઆઈઓ કેપ્ટન ઓફ ધ શિપ છે. એટલે જે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે એનો એક વધારે મોટો મહત્વ રોલ હોય એ એએમસીની ઇન્વેસ્ટમેન્ટ કમિટીમાં, અને એનો ડિસિઝન મેકિંગમાં પણ બહુ મોટો રોલ થતો હોય છે. એટલે હું 2 પોઈન્ટ્સ કહીશ કે ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ નવો સીઆઈઓ આવે એનું નોલેજ શું છે અને એનું એક્સપિરિયન્સ શું છે. કે એ સીઆઈઓ હેઝ ટુ બી એક્સ્ટ્રીમલી નોલેજેબલ અને હેઝ ટુ બી એક્સ્ટ્રીમલી એક્સપિરિયન્સ. કે એ સીઆઈઓ નું જે પાસ્ટ ટ્રેક રેકોર્ડ એને ઇન્વેસ્ટર્સે જોવું જોઈએ, વેધર એ જે સીઆઈઓ છે હેઝ બીન સક્સેસફુલ ઇન ડિલિવરિંગ આઉટ પરફોર્મન્સ ઇન મેની ઓફ ધેર સ્કીમ્સ. અને એ સીઆઈઓ અલગ અલગ માર્કેટ સાયકલ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એને જોવા એટલે હી ઓર શી શુડ હેવ સીન મેની માર્કેટ સાયકલ્સ. અને એ માર્કેટ સાયકલ્સમાં કેવી રીતના એ મનુવર કરે છે, હાઉ વેલ દેટ સીઆઈઓ ઇઝ મનુવરિંગ, કે એ માર્કેટમાં જ્યારે ખરાબ ટાઈમ આવે કેવી રીતના એ સાચવી લે છે. બધા સારા ટાઈમ આવે છે તો આમ આપણે કહીએ ને જ્યારે ગંગા બેતી હોય એમાં બધાને હાથ ધોવા જ હોય છે. સો એક જે ખરાબ ટાઈમ આવે છે માર્કેટમાં, હાઉ વેલ ઇઝ હી એબલ ટુ મેનેજ ડ્યુરિંગ ધેટ બેડ ટાઈમ્સ. એટલે નોલેજ અને એક્સપિરિયન્સ ઇઝ સમથિંગ આઈ વુડ ગીવ લિટલ મોર વેટેજ ટુ એક્સપિરિયન્સ, પણ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ સમથિંગ, આ બે વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. એબ્સોલ્યુટલી, અને બોથ થિંગ્સ મેટર. પણ જ્યારે જેવું તમે કહ્યું કે જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે આઈ થિંક એક્સપિરિયન્સ મેટર્સ, અને કઈ રીતે ટેકલ કરે છે એ સિચ્યુએશન એ ઓફકોર્સ ત્યારે એક ખરી ટેસ્ટ થતી હોય છે સીઆઈઓની. પણ હેવિંગ સેડ દેટ, જે એઝ અ ઇન્વેસ્ટર આપણે કોને વધારે વેટેજ આપવું જોઈએ? આપણે ઓફકોર્સ ઘણા સિનારીઓઝ આપણે હમણાં ડિસ્કસ કર્યા. શું એક સીઆઈઓ પર વધારે વેટેજ આપવું જોઈએ કે એક એએમસી કે ફંડ હાઉસ પર આપણે એક વેટેજ આપવું જોઈએ? કારણ કે ચેન્જીસ બંનેમાં થઈ શકે છે, પણ એક આપણા ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એક વેટેજ કોને વધારે આપીએ એ આપણા માટે લાભદાયક બની શકે છે? મારા ખ્યાલમાં જે સીઆઈઓ અને ફંડ મેનેજર છે એ બેઉએ કોમ્પ્લિમેન્ટ કરવું જોઈએ એકબીજાને, ઇન માય વ્યૂ. હવે ઓલ્ધો આઈ વુડ ગીવ લિટલ મોર વેટેજ ટુ ધ સીઆઈઓ, કારણ કે સીઆઈઓ કેપ્ટન ઓફ ધ શિપ છે. હવે મોસ્ટલી આપણે જોઈએ કે સીઆઈઓ જ્યારે હોય છે એનો એક્સપિરિયન્સ વધારે, જ્યારે પણ એએમસીમાં આપણે સીઆઈઓ જો એનો હી ઇઝ વેરી વેલ એક્સપિરિયન્સ એન્ડ વેરી વેલ નોલેજેબલ. અને ક્યારે ક્યારે આપણે જોઈએ છે કે ફંડ મેનેજર્સ લેસ એક્સપિરિયન્સ હોય છે ને નવા પણ હોય છે. એટલે આ એક સિનેરિયોમાં કે ફોર એક્ઝામ્પલ જ્યારે કોઈ ફંડ મેનેજર નવો હોય કે એનો એક્સપિરિયન્સ ના વરસ ઓછા હોય, તો આઈ એમ સ્ટીલ કમ્ફર્ટેબલ બેટિંગ ઓન અ ફંડ, કારણ કે એનો સીઆઈઓ અને એની ટીમ એકદમ સીઝન છે ને એક્સપિરિયન્સ છે. એટલે મારા ખ્યાલમાં કે આપણે વધારે વેટેજ સીઆઈઓને આપીએ તો સારું રહેશે, પણ ઓફકોર્સ સીઆઈઓ અને ફંડ મેનેજર શુડ કોમ્પ્લિમેન્ટ ઈચ અધર. એબ્સોલ્યુટલી, તો એક કોમ્પ્લિમેન્ટ ઈચ અધર કરવું જોઈએ બંનેનું, બિકોઝ એક અરસપરસ આ એક રિલેશનશિપ છે, બે એકબીજા વગર કામ ન કરી શકે. પણ તમે જ્યારે કહ્યું કે સીઆઈઓ પર વધારે એક વેટેજ આપવું પડે, સપોઝ અ પર્ટિક્યુલર સીઆઈઓ ઇઝ ડુઈંગ વેરી વેલ, અને એના લીધે એએમસી કદાચ ઓળખાતી હોય, કારણ કે આ પર્સન છે તો ચલો આપણું આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ટેક્ટ છે. એ સીઆઈઓ જ્યારે બીજી કંપનીને જોઈન થાય છે, તો શુડ વન થિંક અબાઉટ ચેન્જિંગ ધેર ઇન્વેસ્ટમેન્ટ્સ, કે ટ્રાન્સફરિંગ ટુ ધેટ પર્ટિક્યુલર કંપની વેર ધ સીઆઈઓ ઇઝ ગોઈંગ ટુ જોઈન, કે એ ખાલી આપણે આપણી ફિલોસોફી જે એએમસીની છે એને જ ફોલો કરીને આપણે આગળ ચાલવાનું રહેશે? એક ત્યારે પણ એક catch-22 જેવી સિચ્યુએશન થઈ જતી હોય છે. મારા ખ્યાલમાં જ્યારે સીઆઈઓ પણ જ્યારે શિફ્ટ કરીને જાય તો એની પાછળ બહુ શાર્પ રિએક્શન અને એકદમ રિડીમ કરવું ના જોઈએ.
કારણ કે થોડું સમય આપવું જોઈએ કે કોણ નવો સીઆઈઓ આવે છે, થોડું પેશન્સ મારા ખ્યાલમાં રાખવું જોઈએ. કારણ કે આઈ એમ શ્યોર અગર એએમસી સારી હોય અને એની બધા બીજા એનો સીઈઓ સારો હોય કે એની જે ઇન્વેસ્ટમેન્ટ કમિટી છે એ સારી હોય, એનું ફ્રેમવર્ક સારું હોય, તો એ આઈ એમ શ્યોર કે એ એએમસી કોઈક સારું જ સીઆઈઓ લાવશે. અને આ એક ખાસ મહત્વપૂર્ણ વસ્તુ હું કહેવા માંગુ છું કે ગીવ સમ ટાઈમ, થોડું પેશન્સ રાખો. કે જ્યારે પણ સીઆઈઓ કે ફંડ મેનેજર શિફ્ટ થાય તો 2 થી 3 વર્ષ આપો એને પણ થોડું સેટલ ઇન કરવા માટે. કે અને પછી તમે ડિસિઝન લો કે આ ફંડ બરોબર કે કરી રહ્યું છે કે નથી કરી રહ્યું, અને પછી તમે એક સ્ટ્રોંગ ડિસિઝન લઈ શકો. પણ ગીવ સમ ટાઈમ, બી પેશન્ટ. ઓકે, તો જ્યારે આવા ચેન્જીસ થતા હોય છે, વી હેવ ટુ બી પેશન્સ રાખવાની એક ઘણી જરૂરિયાત છે. બિકોઝ એ જ્યાં સુધી સેટલ ન્યૂઝ થશે, એ નવો સીઆઈઓ જ્યાં સુધી સેટલ થશે, પછી એક ક્લેરિટી આવી શકે છે. તો એક હેસ્ટી ડિસિઝન્સ ના લેવા જોઈએ. સાથે જ સપોઝ જ્યારે આવા ચેન્જીસ થાય છે ત્યારે કેવો રીતના આપણે રિએક્શન આપવું જોઈએ? હાઉ શુડ જે પરફોર્મન્સ છે એને કઈ રીતે ટ્રેક કરવો જોઈએ વન્સ ધ ન્યૂ સીઆઈઓ ટેક્સ ઓવર, અને એમાં કયા એવા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? શું અર્લિયર સીઆઈઓથી કમ્પેરિઝન કરવાનું ફેર રહેશે, કે નવો સીઆઈઓ નવા આઈડિયાઝથી કઈ રીતે આવી રહ્યો છે? મે બી એની સ્ટ્રેટેજી કદાચ અલગ રહી શકે છે. તો કયા એવા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવા જોઈએ, આપણે ને વોચ આઉટ રહેવું જોઈએ? મારા ખ્યાલમાં પોઈન્ટ નંબર 1 કે જ્યારે પણ નવો સીઆઈઓ જોઈન થાય કે એ છોડીને જાય તો પેનિક થવું ના જોઈએ અને પેનિકથી રિડેમ્પશન ના કરવું જોઈએ. અનલેસ એન્ડ અનટિલ કે કંઈક ફંડમાં કે એએમસીમાં કંઈક ફંડામેન્ટલ ચેન્જ થાય છે કે નહીં, એ ખાસ જોવું જોઈએ. મેં પહેલા પણ કહ્યું હતું કે બી પેશન્ટ, થોડો ટાઈમ આપો એ સીઆઈઓને કે ફંડ મેનેજરને સેટલ ઇન થવા માટે. હવે ફોર એક્ઝામ્પલ કોઈક નવો સીઆઈઓ હોય કે કોઈ નવો ફંડ મેનેજર હોય તો 2 થી 3 વર્ષ આપો, 5 થી 7 વર્ષ આપો. અને કોઈ સિઝન્ડ અને એક્સપિરિયન્સ્ડ ફંડ મેનેજર હોય તો તમે 2 થી 3 વર્ષ એમાં આપી શકો છો. પણ આની સાથે સાથે તમે કમ્પેર નહીં કરો. એનું પોતાનું શું ટ્રેક રેકોર્ડ રહ્યું છે એ તમે જુઓ. કોઈ બીજા ફંડ મેનેજર કે કોઈ બીજા સીઆઈઓની સાથે કમ્પેરિઝન ઇઝ નોટ ધ રાઇટ વે, આઈ વુડ સજેસ્ટ. અને એક ઓર વસ્તુ હું ખાસ કહેવા માંગુ છું કે શું માર્કેટ કન્ડિશન છે. જો બધા ફંડ મેનેજર કે સીઆઈઓ નો સારો પણ વખત આવે ને ખરાબ પણ વખત આવે, રાઈટ? તો એ માર્કેટ કન્ડિશન્સ પણ શું છે એનામાં પણ, કારણ કે જો ઘણા બધા જે ઓવરઓલ 2 સ્ટ્રેટેજીસ ફોલો કરતા હોય છે ફંડ મેનેજર્સ અને સીઆઈઓસ. એક ગ્રોથ ઓરિએન્ટેડ હોય છે અને એક વેલ્યુ ઓરિએન્ટેડ હોય છે. તો એક ગ્રોથ ને વેલ્યુની સ્ટ્રેટેજીમાં પણ આઉટ પરફોર્મન્સ ને અંડર પરફોર્મન્સ થાય છે. તો એ શું માર્કેટ કન્ડિશન્સ કેવા છે, એ માર્કેટ કન્ડિશન્સ આર દે સપોર્ટિંગ એનું જે સ્ટ્રેટેજી છે કે એની સ્ટાઇલ છે કે નહીં, તો આ કોમ્બિનેશનમાં આ ધ્યાનમાં રાખવું જોઈએ મારા ખ્યાલમાં. એબ્સોલ્યુટલી. પણ આપણે ઓફકોર્સ તમે કહ્યું કે એક પેશન્સ રાખવી જોઈએ. એક નવો જ્યારે પર્સન ટેક ઓવર કરે છે તો એને એક સેટલિંગ ટાઈમ પણ આપવો જોઈએ કે સેટલ ડાઉન થાય છે અને પછી કઈ રીતે સ્ટ્રેટેજી રાખે છે આગળ વધવાની. અને જ્યારે પણ કોઈ એએમસી ચૂઝ કરે છે તો ઓફકોર્સ કોમ્પિટિટિવ ફંડ મેનેજર જ ચૂઝ કરતા હોય છે અને સીઆઈઓ ચૂઝ કરતા હોય છે. પણ કોઈની પેશન્સ એટલી બધી નથી રહેતી હોતી ઋષભ, અને એ લોકો ક્વિક ડિસિઝનમાં માનતા હોય છે બિકોઝ થોડી ગભરાટ થઈ જતો હોય છે. તો ઘણા બધા આપણે ત્યારે રિડેમ્પશન્સ પણ આવતા જોઈએ છે. હવે જ્યારે આવા સચ રિડેમ્પશન્સ આવતા હોય છે અને જે પર્સન પેશન્સ રાખીને બન્યા રહે છે એ લોકોને કોઈ ચિંતા કરવાની જરૂર, કારણ કે એ રિડેમ્પશનથી શું એક ઇમ્પેક્ટ પડતી હોય છે ફંડના પરફોર્મન્સ પર? ઇન અ વે યસ. જ્યારે હેવી રિડેમ્પશન્સ થાય તો જે ફંડનું જે કેશ ફ્લો જે છે અને ફંડની જે લિક્વિડિટી છે એ ડેફિનેટલી અફેક્ટ તો થશે જ, દેર ઇઝ નો ડાઉટ ઇન ઇટ. કારણ કે આ ફંડ મેનેજર્સ ને એએમસી શું કરે, એક સર્ટન પર્સન્ટેજ ઓફ કેશ એ ફંડમાં રાખે ફોર વેરિયસ રીઝન. અને આ પર્સન્ટેજ ઓફ કેશ પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ ને એએમસી ટુ એએમસી ડિફર થતું હોય છે. હવે જ્યારે હેવી રિડેમ્પશન્સ થાય અને એ જે કેશ એ એક્ઝોસ્ટ થઈ જાય ફંડમાંથી, તો ઓફકોર્સ એને પછી સ્ટોક્સ, એ ફંડ મેનેજરે સ્ટોક્સ વેચવા પડે. હવે આ જે સ્ટોક્સ વેચવાના પ્રોસેસમાં માર્કેટ કન્ડિશન્સ જો એ ફંડના સ્ટોક્સને સપોર્ટ ના કરતા હોય કે ફંડના સ્ટાઇલને સપોર્ટ ના કરતા હોય, અને એ ઘણા બધા સ્ટોક્સ
અગર ઇલિક્વિડ હોય તો ઓફકોર્સ ફંડ મેનેજર હેઝ નો ચોઇસ બટ ટુ ડુ અ ડિસ્ટ્રેસ સેલ એટલે શું કે જે માર્કેટમાં જે ભાવ ચાલતો એના સસ્તા ભાવે એ વેચી નાખે, કારણ કે રિડેમ્પશન્સને મીટ કરવા માટે એને કેશની જરૂરત હોતી હોય છે. હવે આ જ્યારે આ રિડેમ્પશન્સ કરે, જ્યારે આ સ્ટોક્સ વેચે સસ્તા ભાવે, ઓફકોર્સ તો ત્યારે પરફોર્મન્સ નો હિટ તો આવશે, દેર ઇઝ નો ડાઉટ ઇન. પણ ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ થોડો રેર સિનેરિયો છે અને આ જે પરફોર્મન્સ જે અફેક્ટ થશે એ ટેમ્પરરી અફેક્ટ થશે. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી લાઈક એકદમ આ પરમનન્ટ થશે. સો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ ટેમ્પરરી હશે અને આ એક થોડો રેર સિનેરિયો હશે. એબ્સોલ્યુટલી. તો આ એક ટેમ્પરરી સિચ્યુએશન હશે ને એક રેર સિનારીઓ બની રહેશે, પણ એ જે ટેમ્પરરી જે પીરિયડ હોય છે એ ઘણો લાંબો લાગી જતો હોય છે ઇન્વેસ્ટરને કે હવે શું કરું, કારણ કે એક ત્યારે જે એ સાયકલ ચાલતી હોય છે કે બધા સપોઝ ઘણા બધા રિડેમ્પશન આવી રહ્યા છે તો તમારા સાયકિક પર એક પ્લે આઉટ થતું હોય છે ને એ જ ફ્લોમાં જે કોઈને બન્યા બી રહેવું હોતું હોય છે એ પણ કદાચ એવું ડિસિઝન કરી નાખે છે કે હું પણ સાથે સાથે નીકળી જાઉં, હું કદાચ રહી ના જાઉં ને મને કંઈ પ્રોબ્લેમ ન થાય. જ્યારે ડગમગ સિચ્યુએશન હોતી હોય છે ત્યારે આપણે કેટલો ટાઈમ આપવો જોઈએ ટુ સી દેટ કે આપણે બન્યા રહેવું છે કે સાથે જ આ ફ્લોમાં નીકળી જવું છે સો દેટ વી આર નોટ લેટ, અને સપોઝ આપણે નીકળી જઈએ છીએ તો આપણને કદાચ અફસોસ બી ના થાય કે હું બન્યો રહ્યો હોત તો કયા એવા સિગ્નલ્સ લેવા જોઈએ? મારા ખ્યાલમાં જો એઝ લોંગ એઝ ફંડનું ને એએમસી નું ફંડામેન્ટલ કંઈ શિફ્ટ થતું નથી તો મારા ખ્યાલમાં ધીસ ઇઝ ધ નંબર વન સિગ્નલ કે ફંડામેન્ટલ્સ ઇન્ટેક્ટ છે, એની સિનિયર લીડરશિપ ઇન્ટેક્ટ છે, એની ફ્રેમવર્ક ને ફિલોસોફી એનો ટ્રેક રેકોર્ડ સક્સેસફુલ છે. તો ધીસ ઇઝ ધ નંબર વન સિગ્નલ સેઇંગ દેટ કે મારે આમાં વેટ જ થવું જોઈએ. હવે જસ્ટ બીકોઝ બધા જ શું કહેવાય બધા ટ્રેનથી કૂદી રહ્યા છે તો નોટ નેસેસરી મારે પણ કૂદવું જોઈએ. મારો સ્ટોપ જ્યારે આવે ત્યારે જ હું નીકળું એ ટ્રેનમાંથી પણ ઓફકોર્સ આઈ ડુ અન્ડરસ્ટેન્ડ કે આ આપણા અનફોર્ચ્યુનેટલી આપણે એટલી પેશન્સ નથી રાખી શકતા, આપણે બહુ પેનિક મોડમાં આવી જઈએ છે. પણ લેટ્સ નોટ ફોરગેટ કે એક ફંડમાં 30 થી લઈને 100 સુધી સ્ટોક્સ હોય છે. તો એટલે એમાં મારા ખ્યાલમાં આ જ્યારે ટેમ્પરરી ફેઝ પણ આવે એ તો અંડર પરફોર્મન્સ તો ક્યારે પણ આવી શકે. અગર રિડેમ્પશન ના પણ થાય, માર્કેટ કન્ડિશન સારા નથી હોતા અને એ ફંડની સ્ટાઇલ સપોર્ટ નથી કરી દેતી તો પણ અંડર પરફોર્મન્સ આવી જતું હોય છે. તો આ પણ એક ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તો મારા ખ્યાલમાં જ્યારે પણ આવું કંઈક શિફ્ટ થાય ને મારા ખ્યાલમાં ગીવ સમ ટાઈમ, એટલીસ્ટ 2 કે 3 વર્ષ તો આપો જ. થોડું અચ્છા તમે 2 કે 3 વર્ષ ના આપી શકો તો એટલીસ્ટ 1 વર્ષ તો આપો ને આપો, જસ્ટ ટુ સી કે શું ચેન્જીસ થઈ રહ્યા છે, કંઈક આઈધર ફંડામેન્ટલ કંઈ ચેન્જ થઈ રહ્યો છે કે નથી થયો. સો મારા ખ્યાલમાં બી પેશન્સ, અને આ આખા પ્રોસેસમાં હું ખાસ બધા જ ઇન્વેસ્ટર્સને એડવાઇસ કરીશું કે તમે એક સારો એડવાઇઝર રાખો કે એ એડવાઇઝર જ તમને સરસ રીતના હેન્ડ હોલ્ડ કરી શકશે. સો ધીસ ઇઝ સમથિંગ વોટ આઈ વુડ અર્જ એવરીવન ટુ ડુ. એબ્સોલ્યુટલી. તો જ્યારે આવી સિચ્યુએશન થાય છે ત્યારે એક પેનિક મોડમાં નહીં આવવાનું. જ્યારે આવો પેનિક સિચ્યુએશન તમને લાગતી હોય છે ત્યારે પેશન્સ મોડ છે ઓન કરી દેવાનું, કારણ કે જ્યારે પણ આપણે નિવેશ કરતા હોઈએ છીએ આવી રીતે એએમસીઝમાં તો એક લાંબા સમય માટે કરતા હોઈએ છીએ અને વચ્ચે વચ્ચે ટર્મોઇલ તો આવતું જ રહે છે. સપોઝ આપણે માર્કેટમાં પણ કરીએ તો ઓફકોર્સ માર્કેટમાં ઉપર નીચે આવતો હોય છે તો ભલે આપણે જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો થોડી આપણે આખો વખત ચેન્જીસ કરીશું. તો એક સેટલ ડાઉન પીરિયડ આપવાનો, તમારા રોકાણને કોઈ અફેક્ટ ન થવી જોઈએ. અને જો તમને સમજ નથી પડતી તો તમે ઓફકોર્સ એક સલાહ લઈ શકો છો, એક હેન્ડ હોલ્ડ કરી શકો છો અને તમારા જે બી એક ક્વેશ્ચન્સ હોય એને સોલ્વ કરી શકો છો. તો આ એક મેજર પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના રહેશે. પણ એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. પછી આપનું સ્વાગત છે ને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. અને જે પહેલો સવાલ આવી રહ્યો છે ઋષભે આવી રહ્યો છે સંજય ભટ્ટનો. એ કહી રહ્યા છે કે એમની ઉંમર 55 વર્ષની છે, એમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે, 5,000ની એસઆઈપી એમને શરૂ કરવી છે, 7 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે તેમને રોકાણ કરવું છે. તો આ માટે કયા એવા ફંડ્સ તમે સજેસ્ટ કરશો? પ્રીતિ, તો એમનો જે ટાઈમ હોરાઇઝન, જે એમની એજ અને ટાઈમ હોરાઇઝન જે જોઈ રહ્યો છું એ થોડું 50-55 છે અને 7 યર્સનો ટાઈમ હોરાઇઝન છે અને એમને સિર્ફ 5,000ની સિપ કરવી છે. એટલે જસ્ટ કીપ ઇટ સિમ્પલ.
નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ હું સજેસ્ટ કરી રહ્યો છું. નિફ્ટી 500 એ આપણા કન્ટ્રીના ટોપ 500 કંપનીઝ છે. એમાં એમને ફ્લેવર લાર્જ કેપનો પણ મળશે, મિડ કેપનો પણ મળશે અને સ્મોલ કેપનો પણ મળશે. એ મોતીલાલ ઓસવાલ નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ જોઈ શકે છે ઇન્વેસ્ટ કરવા માટે. અને એ જે સિપ કરી રહ્યા છે એમને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે સિપનો જ્યારે ટેન્યોર ખતમ થાય એ ટેન્યોરમાં 1 કે 2 વર્ષનો એક બફર પીરિયડ રાખો અને પૈસા ત્યારે જ કાઢો કે જ્યારે માર્કેટ સારું હોય, ભાવ સારા હોય ત્યારે જ પૈસા કાઢજો, કારણ કે પછી લોઅર પ્રાઇસે તમે કાઢશો તો રિટર્ન્સમાં અફેક્ટ થશે. ઓકે, તો તમે આ રોકાણ આવી રીતે કરી શકો છો. તમારી ઉંમરને ધ્યાનમાં રાખીને, તમારા ટેન્યોરને ધ્યાનમાં રાખીને આ એક નિફ્ટી 500નું જે છે એ તમને સજેસ્ટ કરવામાં આવ્યું છે. મોતીલાલ ઓસવાલ નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડમાં તમે રોકાણ કરી શકો છો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે જયસુખભાઈ જાડેજા, એ કહી રહ્યા છે કે એક સિનિયર સિટીઝન છે, 10 લાખનું રોકાણ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં છે અને 2 લાખની એફડી પણ છે અને અમને વધુ 1 લાખનું રોકાણ કરવું છે, તો ક્યાં કરી શકે ઋષભ? એમને છે ને હી હેઝ નોટ મેન્શન એમનો શું ગોલ છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ક્યારે પણ કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરો, વેધર ઇટ ઇઝ ફિક્સ્ડ ઇન્કમમાં કે ઇક્વિટી સાઇડમાં, કે એક ગોલ ધ્યાનમાં રાખવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમને રિસ્ક એપેટાઇટ પણ મેન્શન નથી કર્યું અને ટાઈમ હોરાઇઝન પણ મેન્શન નથી કર્યું. એટલે ગોલ, રિસ્ક એપેટાઇટ અને ટાઈમ હોરાઇઝન આ 3 મેન્શન કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એના નિર્ભરે શું પ્રોડક્ટ અને શું એસેટ ક્લાસ માં જવું જોઈએ એ ડિસાઇડ થાય. હવે હું એવી રીતના અઝ્યુમ કરું છું કે એમનું ફિક્સ ઇન્કમમાં ઓલરેડી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે, એફડીમાં પણ છે. હવે એમની પાસે 5 વર્ષ પ્લસ જો ટાઈમ હોરાઇઝન હોય અને વધારે રિસ્ક લઈ શકતા હોય તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં હું સજેસ્ટ કરું ઇન્વેસ્ટ કરવાનું. અને કારણ કે સિનિયર સિટીઝન છે તો બહુ વધારે રિસ્ક ના લેવું જોઈએ અને એક્ટિવ ને કયા પ્રોડક્ટ્સમાં એ આખા પ્રોસેસમાં અંદર જવું અને કન્ફ્યુઝ થવું એની કરતાં હું સજેસ્ટ કરું છું કે યુટીઆઈ નિફ્ટી 50 જે નિફ્ટી 50નું જે ઇન્ડેક્સ ફંડ છે કે ટોપ 50 કંપનીઝ જે લાર્જ કેપ ઇન્ડેક્સ છે, ટોપ 50 કંપનીઝ ઓફ આર કન્ટ્રી, એમાં ઇન્વેસ્ટ કરે તો મારા ખ્યાલમાં બેટર રહેશે. સો યુટીઆઈ નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ ઇઝ વોટ આઈ એમ રેકમેન્ડિંગ. ઓકે, તો યુટીઆઈ નિફ્ટી 50 ઇન્ડેક્સમાં તમને રોકાણ કરવાની સલાહ મળી રહી છે. તમે વધારે એમાં અમને જાણકારી નથી આપી કે શેના માટે કરવું છે, કેટલા સમય માટે કરવું છે, પણ અમે અઝ્યુમ કરી રહ્યા છે જે રીતના તમારા પાછલા જે તમે 2 ઇન્વેસ્ટમેન્ટ કયા છે એ પ્રમાણે, અને તમે યુટીઆઈ નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 5 વર્ષ માટે જો તમારો એક ટાઈમ હોરાઇઝન હોય તો એમાં તમે નિવેશ કરી શકો છો. સાથે જ ઋષભ, એક રજા લેવાનો પણ સમય થઈ ગયો છે, તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.